10 ખુરશીઓની કિંમત 4 ટેબલ બરાબર છે, એટલે કે 10 ખુરશી બરાબર 4 ટેબલ. તો આપણને એક ટેબલ બરાબર કેટલી ખુરશી થશે? તો કે એક ટેબલ બરાબર કેટલી ખુરશી, એટલે કે 10 ગુણ્યા 1/4 બરાબર આપણને શું મળી જશે? એક ટેબલની કિંમત મળી જશે. તો એક ટેબલની કિંમત કેટલી મળશે? 10નો ચોથો ભાગ, એટલે કે 2.5. હવે આગળ આપણને શું કીધેલું છે કે 15 ખુરશી અને 2 ટેબલ, એટલે કે 15 ખુરશી 2 ટેબલ બરાબર આપણને કેટલા? 4000 મળે છે. તો એક ટેબલ બરાબર 2.5 છે, તો 2 ટેબલ બરાબર કેટલી ખુરશી થશે? 5 ખુરશી થશે. એટલે 15 ખુરશી વત્તા 5 ખુરશી બરાબર કેટલા મળે છે? 4000 રૂપિયા. તો 15 ને 5 20 ખુરશીની કિંમત કેટલી થશે? 20 ખુરશીની કિંમત 4000. તો એક ખુરશીની કિંમત કેટલી થશે? 4000 ભાગ્યા 20. 20 દુ 40, એટલે કે એક ખુરશીની કિંમત આપણને કેટલી મળશે? 200 રૂપિયા મળશે. એક ખુરશીની કિંમત કેટલી મળી ગઈ? 200 રૂપિયા. હવે આપણે મેળવવાનું શું છે? 12 ખુરશી અને 3 ટેબલની કિંમત કેટલી થશે? 12 ખુરશી પ્લસ 3 ટેબલની કિંમત કેટલી થશે એ આપણે મેળવવાનું છે. તો 12 ખુરશી, એક ટેબલ એટલે કેટલી ખુરશી થાય છે? 2.5. તો 3 ટેબલ બરાબર કેટલી થશે? 2.5 એટલે 5 અને બીજા 2.5 એટલે 7.5. 7.5 ખુરશી. 12 ને 7 19 અને 1.5 એટલે 19.5 ખુરશી. આનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો એક ખુરશીની કિંમત કેટલી છે? 2000. તો 19.5 ની કેટલી? તો 19.5 ગુણ્યા 200. 19 દુ 38 ને 1 39 અને કેટલા શૂન્ય છે? 2 શૂન્ય. તો 3900 રૂપિયા 12 ખુરશી અને 3 ટેબલની કિંમત કેટલી થશે? 3900 રૂપિયા થશે, જે ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર થશે.